ભારતીય વાયુસેના જેનો મંત્ર છે નભ સ્પૃશમ દીપમ, હવે તેણે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જોરદાર શક્તિ પ્રદર્શન હાથ ધર્યું છે. શહેર શાહજહાંપુરના ગંગા એક્સપ્રેસ વે પર ભારતના સૌથી શક્તિશાળી લડાકુ વિમાનો જેમ કે જગુઆર, મિરાજ અને અન્ય 15 લડાકુ વિમાનો ઉતર્યા છે. આ લડાકુ વિમાનોના યુદ્ધ અભ્યાસથી સમગ્ર આકાશ ગુંજી ઉઠ્યું હતું. આ યુદ્ધ અભ્યાસે પાકિસ્તાનને જોરદાર સંદેશ પણ આપી દીધો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુર શહેરમાં આવેલા ગંગા એક્સપ્રેસ વે પર ભારતીય વાયુસેનાએ જોરદાર શક્તિ પ્રદર્શન હાથ ધર્યું છે. આ શક્તિ પ્રદર્શન અંતર્ગત લડાકુ વિમાનો જેમ કે રફેલ, સુખોઈ, જગુઆર અને મિરાજ વિમાનોએ ટચડાઉન કર્યું છે. ગંગા એક્સપ્રેસ વેની આ હવાઈ પટ્ટી 3.5 કિલોમીટર લાંબી છે. સૌ પહેલા C-130J નામના સુપર હર્ક્યુલસ વિમાને ટચ એન્ડ ગો કર્યું છે. આ પછી જગુઆર, મિગ અને રફેલ વિમાનોએ આકાશમાં કરતબ દેખાડ્યા હતા. આ બધા જ સૈન્ય વિમાનોમાં AN-32 લડાકુ વિમાને ગંગા એક્સપ્રેસ વે પર સૌ પ્રથમ લેન્ડિંગ કર્યું હતું. ભારતીય હવાઈ સેનાનો આ યુદ્ધ અભ્યાસ રાત્રે પણ ચાલુ રહેશે. આ યુદ્ધ અભ્યાસ આવતીકાલે પણ ચાલુ રહેશે, પરંતુ આવતીકાલે રાતના સમયે હાથ નહીં ધરાય. વાત કરીએ ગંગા એક્સપ્રેસ વેની, તો ઉત્તર પ્રદેશ રાજ્યનો તે ચોથો સૌથી મોટો એક્સપ્રેસ વે છે. પણ રાત્રિના સમયે લડાકુ વિમાન લેન્ડ થઈ શકે તે માટેનો ભારતનો આ પહેલો એક્સપ્રેસ હાઈવે છે. ગંગા એક્સપ્રેસ વે બનાવવા પાછળ 36,230 કરોડનો ખર્ચો થયો છે. તેની લંબાઈ 594 કિલોમીટર છે, જે મેરઠ શહેરને પ્રયાગરાજથી જોડે છે. હવે આપણે જાણીએ કે ભારત પાસે કયા લડાકુ વિમાન છે, તેની ખાસિયત શું છે. સૌપ્રથમ વાત કરીએ Mi-17 નામના હેલિકોપ્ટરની, તો આ લડાકુ હેલિકોપ્ટર 1500 કિલો જેટલા બોમ્બ, રોકેટ અને ગન પોર્ટ્સ લઈ જવા સક્ષમ છે. આ લડાકુ હેલિકોપ્ટર રશિયામાં બનેલા છે અને તેની સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાકની છે. વાત મિરાજ 2000ની, તો તે ફ્રાન્સમાં બનેલા લડાકુ વિમાન છે. તે પોતાની સાથે પરમાણુ હથિયારો પણ લઈ જઈ શકે છે. તેની રેન્જ 1550 કિલોમીટરની છે. આ પછી વાત C-130J નામના સુપર હર્ક્યુલસની, તો તે માલવાહક યુદ્ધ જહાજ છે. તે પોતાની સાથે 20 ટન જેટલો સામાન લઈ જઈ શકે છે. આ સુપર હર્ક્યુલસને અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ તે વગર રનવે પણ ઉડાન ભરી શકે છે. તેનાથી લદ્દાખ જેવા માઉન્ટેનિયસ રિજનમાં પણ ઉડાન ભરવી શક્ય બને છે. ભારત પાસે MiG-29 નામના લડાકુ વિમાન છે, જે રશિયામાં બનેલા છે. તેને ઘણીવાર અપગ્રેડ કરવામાં આવ્યા છે. MiG-29એ કારગિલ યુદ્ધ વખતે પણ જોરદાર ભૂમિકા ભજવી હતી. તેણે પાકિસ્તાનની ચોકીઓ નષ્ટ કરી નાખી હતી. વાત જગુઆર વિમાનોની, તો તે બ્રિટિશ ફ્રેન્ચ સુપરસોનિક જેટ એટેક એરક્રાફ્ટ છે. તે ગ્રાઉન્ડ એટેક કરવાની અને એન્ટી શિપ મિશન માટે જોરદાર સ્ટ્રાઇક કરવાની ક્ષમતા રાખે છે. જગુઆર એરક્રાફ્ટ 36,000 ફૂટની ઊંચાઈ પર ઉડવા સક્ષમ છે. વાત કરીએ પાકિસ્તાનની, તો પાકિસ્તાન ચાઇના પાસેથી 5મી જનરેશનના J-35A નામના લડાકુ વિમાન આવતા 2 વર્ષમાં મેળવશે. તો હવે આ બાજુ ભારતે ફ્રાન્સ પાસેથી રફેલ મરીન નામના 26 વિમાન ખરીદવાનો નિર્ણય પણ લઈ લીધો છે, જે 4.5 જનરેશનના છે અને તેની ડિલિવરી 2031 સુધી ભારતમાં કરવામાં આવશે. ભારતે આ માટે ડેસોલ્ટ નામની કંપની સાથે 63,000 કરોડના કરાર કર્યા છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. નમસ્કાર.